નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો. હું ઉમેશ પ્રજાપતિ તમારું સ્વાગત કરું છું આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી ડેલી કરંટ અફેર એનાલિસિસમાં, જ્યાં આપણે યુપીએસસી જીપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી માટે પ્રિલિમ્સ, મેન્સ અને ઇન્ટરવ્યુમાં એક્ઝામમાં ઉપયોગી એવા ટોપિક ઉપર હું તમારી સાથે ધ હિન્દુનું એનાલિસિસ ગુજરાતીમાં કરું છું. આ એનાલિસિસમાં હું તમારી સાથે એવી જ ન્યૂઝની ચર્ચા કરું છું કે જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્સ ધરાવતી હોય અને એના આપણે થિયોરેટિકલ આસ્પેક્ટ સબ્જેક્ટ સાથે ચર્ચા કરીએ છીએ. તમારામાંથી દરેક વિદ્યાર્થી મિત્રો એની નોટ્સ બનાવી શકે એ હેતુસર આપણે આપણી જે ટેલિગ્રામ ચેનલ છે એની અંદર તમને ધ હિન્દુના જે એડિટોરિયલ હોય છે એના હાઇલાઇટ કરેલા પોર્શન પીડીએફ સ્વરૂપે અવેલેબલ કરાવીએ છીએ કે જેથી તમે એની નોટ્સ બનાવી શકો. અને આનું નોટિફિકેશન રેગ્યુલરલી તમને ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલમાં આપવામાં આવે છે. એની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. સાથે જે વિદ્યાર્થી મિત્રો નવા છે એ તમામ વિદ્યાર્થી મિત્રો આપણી જે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી યુટ્યુબ ચેનલ છે એને પણ સબસ્ક્રાઇબ કરી રાખો કે જેથી જ્યારે પણ લાઈવ લેક્ચરનું અરેન્જમેન્ટ થાય એનું નોટિફિકેશન તમને મળી જાય અને તમે લાઈવમાં હાજર રહી શકો અને તમારી તૈયારી સારી રીતે થઈ શકે એ સુનિશ્ચિત કરી શકો. લાઈવનો ફાયદો શું છે કે ભાઈ જે ટોપિકની અહીંયા ચર્ચા ચાલી રહી હોય તમને ટોપિક ના સમજાય તો તમે એમાં ક્વેશ્ચન પણ પૂછી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આજની માહિતી શરૂ કરીએ પહેલા સૌથી પહેલા તમને હેપી હોલી, હેપી ધુલેટી. બની શકે નેક્સ્ટ સેશન આપણે આફ્ટર સેલિબ્રેશન આપણે કરીએ તો એડવાન્સમાં તમને હેપી હોલી, હેપી ધુલેટી. અને બીજી એક આજની લાસ્ટ ન્યૂઝ છે કે ભાઈ હવે યુક્રેન જે છે યુદ્ધનો અંત કરવા તૈયાર જ છે. આપણે લાસ્ટ ન્યૂઝમાં આપણે જોવાના છીએ, પણ હું તમારી સાથે અત્યારે ચર્ચા કરી લઉં. તો નેક્સ્ટ આપણે જ્યારે એનાલિસિસ કરીએ ત્યારે બની શકે કે ભાઈ રશિયા પણ એના માટે તૈયાર થઈ ગયું અને યુદ્ધનો વિરામ થઈ જાય તો એનું પણ આપણે સાથે સાથે સેલિબ્રેશન કરીએ. ઇન્ડિયા ટીમ જીત્યું છે તો એ તો છે જ તે દિવાળી અને હોળી જેવો માહોલ તો આખા ભારતમાં અને વિશ્વના તમામ જગ્યાએ કે જ્યાં ભારતીયો છે ત્યાં ઓલરેડી સેલિબ્રેશન ચાલી રહ્યું છે. અને આપણે ફરી નેક્સ્ટ એનાલિસિસ કરીએ ત્યારે રશિયા યુક્રેન વોર અંત આવે એવી આપણે પ્રાર્થના સાથે શરૂઆત કરીએ. માહિતીની શરૂઆત કરીએ એ પહેલા ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ઓલરેડી જે કોર્સને લઈને માહિતી ઈચ્છતા હતા તો કોર્સ ફી વિશે હું તમને જણાવી દઉં. તો પ્રિલિમ્સ અને ફૂલ કોર્સની ફીસ તમને એપ્લિકેશનમાં ખ્યાલ જ છે. સબ્જેક્ટ વાઇઝ આપણે અત્યારે બે સબ્જેક્ટ તમારા માટે હિસ્ટ્રી, જીઓગ્રાફી, હિસ્ટ્રી, પોલિટી અને ઇકોનોમી. તો આ જે પણ વિદ્યાર્થી મિત્રો અત્યારે આ જે ડિસ્કાઉન્ટ પ્રાઇઝીસમાં એડમિશન લેવા માંગતા હોય બધાને પર સબ્જેક્ટ એની ફીસ જે છે એ છે 1999 રૂપિયા, જેની અંદર તમને ફૂલ કોર્સ મળી જશે. સબ્જેક્ટના રેકોર્ડેડ છે, આપણા જે રેગ્યુલર બેચમાં ચાલતા હોય એનું રેકોર્ડિંગ છે, તમે જોઈ શકશો સબ્જેક્ટ વાઇઝ. અને તમારા ફોકસ આવનારી જીપીએસસી એક્ઝામ હોય, સ્પીપા હોય અને યુપીએસસી હોય ઇન ફ્યુચર રેકોર્ડેડ બેચ ઈચ્છતા હોય તો એની ફી છે 9999 રૂપિયા. આની અંદર તમારા જે પ્રિલિમ્સ વાળો જે કોર્સ છે એના રેકોર્ડેડ લેક્ચર તમને મળી જશે. વાત કરીએ સબ્જેક્ટની તો સબ્જેક્ટમાં હિસ્ટ્રી, આર્ટ એન્ડ કલ્ચર, જીઓગ્રાફી, પોલિટી, ઇકોનોમી, એન્વાયરમેન્ટ, સાયન્સ ઇન ટેક, સીસેટ આવી જશે. અને કરંટ અફેર ઓલરેડી આપણે આ લાઈવ કરીએ છીએ, એનો તમે ભરપૂર લાભ લઈ શકશો. આ કોર્સ માટે તમે એપ્લિકેશનમાં ડાઉનલોડ કરીને એની ફી પે કરીને જોઈન કરી શકો છો અથવા એકેડમીના નંબર ઉપર પણ કોલ કરીને ફીઝની માહિતી લઈ શકો છો. ઈએમઆઈ માટે પણ તમે કોલ કરીને માહિતી લઈ શકો છો. અને ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો, તમારે કોઈ પણ તમે એક્ઝામને વાર હોય અને તમારે કોઈ પણ બુક મટીરિયલની આવશ્યકતા હોય અત્યારથી તો તમે એકેડમીના નંબર ઉપર કોલ કરીને એની માહિતી લઈ શકો છો, જેમાં યુપીએસસી, જીપીએસસી, એનસીઆરટી અને તમારો ઓપ્શનલ સબ્જેક્ટ ગુજરાતી લિટરેચર હોય તો બુક્સની માહિતી લઈને ઘર બેઠા મંગાવી શકો છો ઓનલાઈન ઓર્ડર કરીને. અને તમારા માટે ઓલરેડી આપણે એક ફ્રી લેક્ચર સિરીઝ ચલાવીએ છીએ જેની અંદર આપણે પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર એનાલિસિસ કરાવીએ છીએ યુપીએસસીના. તો આ પણ એનાલિસિસ તમને ખૂબ ઉપયોગી થશે જો તમે સેલ્ફ પ્રિપરેશન કરી રહ્યા હોય તો એ પણ જોવાનું તમે ચૂકતા નહીં. વાત કરીએ ન્યૂઝની તો સૌથી પહેલા આપણે જે ન્યૂઝ ચર્ચા કરવાની છે એ છે સિપ્રી રિપોર્ટને લઈને. તો સિપ્રી જે છે એનું ફૂલ ફોર્મ યાદ રાખજો, સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. આ શું કરે છે તો ઓલ ઓવર વર્લ્ડમાં જે પણ કન્ટ્રી હથિયારોની આયાત કરે છે, બરાબર, ઇમ્પોર્ટ કરે છે, એની એક ડિટેલ ઇન્ફોર્મેશન અહીંયા આપતા હોય. આ ડિટેલ ઇન્ફોર્મેશનમાં આપણે બે વસ્તુ જોવાની છે. સૌથી પહેલું શું કે ભાઈ ભારત જે છે એ વેપન ઇમ્પોર્ટરમાં બીજા નંબરે છે. સારી વાત નથી, એનું કારણ સમજો. યુક્રેન વોર ચાલે છે, યુક્રેન કોઈ દિવસ હથિયાર મંગાવવાના મામલામાં દખલગીરી કરતો હતો નહીં. તમે જુઓ એમાં યુદ્ધ ચાલે છે એટલે એનું માંગ વધી ગઈ છે. જો યુક્રેન ના હોત યુદ્ધમાં તો ભારત પહેલા નંબરે હોત. બીજા દેશોની વાત કરીએ તો પછી કતર છે, પછી સાઉદી અરેબિયા છે. ભારત ફરીથી જે રિપોર્ટ આવ્યો એમાં બીજા નંબરે છે.
તો આની પહેલા યુક્રેન પહેલા નંબર 1 ઉપર કોણ હતો? તો સાઉદી અરેબિયા હતો. તો સાઉદી અરેબિયાએ તમે જો એને ઘટાડો કર્યો છે, ભારતે ઓવરઓલ ઘટાડો કરેલો છે. અને એ પછી જે છે એ છે પાકિસ્તાનમાં વધારો થયો છે. અને પાકિસ્તાનની અત્યારની પણ તમને ઇન્ફોર્મેશન ખ્યાલ હશે, પાકિસ્તાનમાં ઇન્ટરનલ ડિસ્ટર્બન્સ ચાલે છે દેશની અંદર. મતલબ અત્યારે જે પાકિસ્તાન દેશ છે એના પણ ભાગલા પડવાની તૈયારી છે. હવે ત્યાં પ્રોપર ફોકસ નથી કરતા અને એનો ફોકસ છે કાશ્મીર. બરાબર, આમાં એવું થાય કે ભાઈ ઘરમાં કોઈ પૂછતું ન હોય અને બાજુના ઘરનો વહીવટ કરવા જતા હોય. તો સિપ્રી રિપોર્ટ ખાલી યાદ રાખજો, જે આમ ઇમ્પોર્ટ એક્સપોર્ટ હોય એના ઉપર ધ્યાન આપે છે. બીજો જે ડિટેલ આપણા ભારત પોઈન્ટ ઓફ વ્યૂ આના જે માહિતી છે એ આપણે યાદ રાખવાની છે. આ તમારે આઈઆર અને જે ઇન્ડિયન આર્મ ઇમ્પોર્ટર છે એ બાબત ઉપર ફોકસ કરવાનું છે. એમાં ઘણો સુધારો કર્યો છે. આપણે સૌથી વધારે ઇમ્પોર્ટ કયા કયા દેશો પાસેથી કરીએ છીએ? તો એ છે રશિયા અને ફ્રાન્સ. બે પાસેથી આપણે સૌથી વધારે હથિયારો મંગાવીએ છીએ. એમાં પણ રશિયા પાસે આપણે જે હથિયારો મંગાવીએ છીએ ઘટતા જાય છે. તો 2020 થી લઈને 24 ની વાત કરીએ તો આપણે રશિયા પાસેથી 36% હથિયારો મંગાવ્યા છે અત્યાર સુધી. અને એની પહેલા વાત કરીએ મતલબ 15 અને 19 તો એ 55% હતું. અને એની પહેલા 2010 અને 14 ની વાત કરીએ તો 72% હતું. ભારતે જે આની અંદર શું કરવાની જરૂર છે? તો ભારત માટે ડિફેન્સ એક અગત્યનો સેક્ટર છે. તો એની અંદર ભારત મેન્યુફેક્ચરિંગ સેક્ટરને ફોકસ કરે, સેલ્ફ મેડ હથિયારો જે છે એનો ઉપયોગ કરે. આ જ બાબત તમારે અહીંયા યાદ રાખવાની છે. સિપ્રી રિપોર્ટમાં આ જે બાબત આવે. હવે તમને કામ ક્યાં લાગશે? તો ફિલિમ્સમાં સ્ટેટમેન્ટ બેઝ ઇન્ફોર્મેશન પૂછાઈ જશે. ત્યાં તમને ન્યૂઝ કામ લાગશે અને ત્યાં તમને અમુક પર્સન્ટેજ કામ લાગશે. અહીંયા જે ભારત સેકન્ડ નંબર છે, ભારત આની પહેલાના રિપોર્ટમાં સેકન્ડ નંબર ઉપર જ હતું. તો એમાં આપીએ કે ભારત કન્સિસ્ટન્ટ ફર્સ્ટ રેન્ક ઉપર છે ઇમ્પોર્ટરમાં. તો એ ખોટું થઈ જાય. પછી આ રિપોર્ટ મેં તમને વાત કરીએ સિપ્રી બહાર પાડે છે. ફૂલ ફોર્મ યાદ રાખજો, સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. એની જગ્યાએ મોસ્પી આપી દી. પોસિબિલિટી છે ને. તો સ્ટેટમેન્ટ બેઝ ઇન્ફોર્મેશન ફિલિમ્સ માટે તમારે ઇન્ફોર્મેશન તૈયાર કરવાની છે. આશા રાખું છું અહીંયા જે માહિતી આપી આનું ઘણું બધું ક્રિટિસિઝમ થઈ શકે છે. ડિફેન્સમાં આપણે સતત મંગાવી રહ્યા છીએ, હાલાકી એમાં પણ ઘટાડો છે. આપણે મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્ટાર્ટ કરેલા છે, પ્રાઇવેટ અને ગવર્મેન્ટ બંને. પણ હજી પણ આપણે આ સેક્ટરની અંદર, ડિફેન્સ સેક્ટરની અંદર આપણે હજી વધારે કામ કરવાની જરૂર છે. ડિફેન્સ સેક્ટરની અંદર યાદ રાખજો, રિસર્ચમાં વધારે પૈસા ખર્ચ થતા હોય છે અને આપણે એને ફોકસ કરીને ચાલવાની જરૂર છે. ઇનોવેશનમાં કે ભારત એવી ડિફેન્સ ઇક્વિપમેન્ટ બનાવે કોઈ પણ લેવલે જેમાં ભારત સેલ્ફ મેડ હોય, ભારત માટે બનાવે અને વિશ્વના દેશોને એક્સપોર્ટ કરે. તો આપણે આમાં કંઈક બેનિફિટ લઈ શકશું. ભલે આપણે બધું અહીંયા ન બનાવીએ પણ આપણે એટલીસ્ટ એટલું અહીંયા બનાવીએ ભારતમાં કે જેનું એક્સપોર્ટ કરીએ અને એ પૈસા આવે એ પૈસાથી આપણે ખરીદી કરીએ. તો આપણું જે એક ડોલર એક્સપોર્ટ થઈ રહ્યા છે, આ એક્સપોર્ટની અંદર આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ મતલબ પેમેન્ટ ડોલરમાં કરીએ છીએ, એટલીસ્ટ ત્યાં બચત થઈ શકે. તો એના માટે કામ કરીએ. તો આ સૌથી અગત્યની ન્યૂઝ હતી અત્યારની. પછી વાત કરીએ નેક્સ્ટ ન્યૂઝની. તો નેક્સ્ટ ન્યૂઝમાં તમને આ ન્યૂઝ મળી જ ગઈ છે કે ભાઈ કેનેડાના નવા જે એમની જગ્યાએ, બરાબર, ટ્રુડો સાહેબની જગ્યાએ નવા જે એમના પીએમ બન્યા છે એનું નામ છે માર્ક કર્ની. સેમ પાર્ટીના જ છે પણ ટ્રુડો સાહેબને સત્તા ઉપરથી આપણે હટાવ્યા છે અને નવા બન્યા છે જે બન્યા રહેશે. આમના કામને લઈને એક પ્રકારનું પોલરાઇઝેશન ટાઈપ હતું, તો એ હિસાબે થયા અને આપણા સંબંધો જે ખરાબ હતા. તો પહેલી ન્યૂઝ ખાલી એટલી જ છે કે ભાઈ ત્યાંના કેનેડાના નવા પીએમ કોણ છે? માર્ક કાર્ની. નામ પૂછાતું નથી, જાણકારી માટે છે. અગત્યનું શું છે? તો અગત્યની અહીંયા એક બાબત છે જે એમના દ્વારા સ્વીકારવામાં આવી છે કે ભાઈ ટ્રુડો સાહેબની લિબરલ પાર્ટીની અંદર ભારત અને કેનેડાના રિલેશન ખરાબ થયા. તો હવે આપણે એ રિલેશન સુધારવાનું કામ કરવાનું છે, જે નવા પીએમ કરશે. બગડવાના કારણો હતા પોલિટિકલ ઇન્ફ્લુઅન્સ, ત્યાંની પોલિટિકલ પાર્ટીમાં પંજાબીઓનો રોલ છે. પંજાબીની અંદર જે મેન સપોર્ટિવ પાર્ટી છે ખાલિસ્તાની મોમેન્ટ ફોલો કરે છે અને એના લીધે એક ટેકા સરકાર ચાલતી હતી કેનેડામાં ટ્રુડો સાહેબની. તો એને મતલબ પાર્ટીને સારું લગાડવા માટે એને ભારતના રિલેશનને દાવ ઉપર લગાડી દીધા હતા. એનું પણ એ નુકસાન ભોગવી રહ્યા છે. મેન બાબત યાદ શું રાખવાની છે? હવે કેનેડાને અમેરિકાને પ્રોબ્લેમ ચાલે છે. તો કેનેડાનો સૌથી સારો દોસ્ત હતો એ હવે સારો દોસ્ત રહ્યો નથી. તો એ સૌથી ટ્રસ્ટેડ સારા દોસ્ત તરફ ફરીથી પાછા વળી રહ્યા છે. તો કેનેડાનો આ બેનિફિટ ભારતને મળશે. મતલબ જેટલા રિલેશન કેનેડા યુએસમાં ખાટા થશે એટલો એનો સીધો બેનિફિટ કોને મળશે? એટલો એનો સીધો બેનિફિટ મળશે ઇન્ડિયાને. ઇન્ડિયા કેનેડા રિલેશનને લઈને અગત્યનું છે. બીજું, કેનેડામાં આપણે જાણીએ છીએ એજ્યુકેશન, એમ્પ્લોયમેન્ટ, આપણા ઘણા બધા ભારતીયો કેનેડા જવા માંગે છે. હાલાકી
જે કારણથી જવા માંગતા હોય કારણ. ઓકે, મોસ્ટ ઓફલી કેસમાં તો એમ્પ્લોયમેન્ટને લઈને ફોકસ કરવામાં આવે છે, પણ હવે ત્યાં પણ એટલી જ કોમ્પિટિશન થઈ ગઈ છે જેટલી ભારતમાં છે. ઉલટું કેનેડા જવામાં તમે જેટલા પૈસા રોકો છો એટલા જ પૈસાની જો એફડી કરાવી નાખો તો એફડીના પૈસા એટલા આવશે કે તમારે ત્યાં અહીંયા ભારતમાં વગર કામ કરે કામ ચાલી જશે. પણ ઠીક છે, બધાના સપના, જેને જે રીતે જવું હોય અને જે રીતે વિચારીતા હોય એને વિચાર મુબારક. તો એ વિઝાને લઈને અને વર્કિંગને લઈને અને સિક્યુરિટીને લઈને ચેન્જીસ થશે એવી આપણે આશા રાખીએ છીએ. તો કેનેડાને લઈને અગત્યની ન્યૂઝ. પછી એક બાબત અહીંયા ડિસ્કશન છે, એક્ઝામમાં કામ નહીં લાગે પણ આ તમને વ્યવહારુ જીવનમાં કામ લાગશે. આપણા તમે એક અહીંયા વાત કરી છે ક્વિક કોમર્સની, બરાબર? ક્વિક કોમર્સ જે વિદ્યાર્થીઓ ગામડાથી હશે એ વિદ્યાર્થીઓને ખ્યાલ નહીં હોય, પણ જે શહેરોવાળા વિદ્યાર્થી છે આને યુઝ કર્યો હશે. તો તમે અહીંયા એક કોમર્સ તો તમને ખબર જ છે, એમાં એક શબ્દ આવે ઈ કોમર્સ, મતલબ એમેઝોન ફ્લિપકાર્ટમાં તમે જે વસ્તુ મંગાવો તે, એમેઝોન ફ્લિપકાર્ટ મીશો જે પણ ઈ કોમર્સ પ્લેટફોર્મ પર તમે કોઈ પણ જગ્યાએ બુક કે અન્ય કોઈ પણ વસ્તુ મંગાવો તો 3 કે 4 દિવસમાં તમને ડિલિવરી થાય, બરાબર? આનો અનુભવ તો બધાએ જ કર્યો હશે. ક્વિક કોમર્સ શું છે? તો તમે ઓર્ડર કરો 10 મિનિટમાં, 15 મિનિટમાં કે 30 મિનિટમાં કે વધીને કલાકમાં તમને વસ્તુ મળી જાય. આને કીધું ક્વિક કોમર્સ, મતલબ સડન તમારે વસ્તુ જોતી હોય અને તમને મળી જાય. તો આ શહેરોમાં તમે જોયું હશે તો અત્યાર સુધી આપણે ઝોમેટો, સ્વિગીમાં ફૂડ ડિલિવરી આપણે જોતા હતા. ફૂડમાં પિઝાથી શરૂઆત થઈ હતી, પણ કોરોના લોકડાઉનમાં ખબર પડી કે લોકોને ક્વિક કોમર્સની બહુ નીડ છે અને આ સેક્ટર બહુ જલ્દી ડેવલપ થઈ રહ્યો છે. તો આની અંદર બ્લિંકિટ કરીને છે, બરાબર? ક્વિક અહીંયા મતલબ એરિયા વાઇઝ કઈ ઓપરેટ થાય છે અલગ છે, પણ મેન સિટીઝમાં જ્યાં ફાસ્ટ મતલબ પોપ્યુલેશન વધારે છે, ડિમાન્ડ વધારે છે, ત્યાં સ્ટોક અવેલેબલ હોય, ઇન્સ્ટન્ટ ડિલિવરી કરવામાં આવે છે. ઇવન 10 થી 15 મિનિટમાં તમને વસ્તુ મળી જાય જે તમે ઓર્ડર કર્યું. તો આને કીધું ક્વિક કોમર્સ, બરાબર? તમારા માટે ખાલી ટર્મ જ જાણવાની જરૂર હતી, ક્વિક કોમર્સ શું છે. ગામડામાં પોસિબલ નથી, કારણ કે ગામડામાં ઘડીએ કોઈને કંઈ મંગાવવાનું હોય નહીં. ક્વિક કોમર્સનો કોન્સેપ્ટ અઘરો છે, એ જાણો. ક્વિક કોમર્સથી નુકસાન, કોન્સેપ્ટ અઘરો છે અને એક તો મતલબ ખ્યાલ આવી ગયો કે બહુ ફાસ્ટ ડિલિવરી થશે. તમારે જે 3 કે 4 દિવસ અથવા 1 કે 2 દિવસમાં ડિલિવરી થાય, તમે આની અંદર એમેઝોનમાં પ્રાઇમ હો તો 1 કે 2 દિવસમાં ડિલિવરી થઈ જાય 24 કલાક વાળી. તો એની કમ્પેરિઝનમાં અહીંયા 3 કે 4 દિવસ નોર્મલ થતા હોય, એની અંદર તમને ખ્યાલ આવી ગયું કે વિથિન 60 મિનિટ ઓકે તમને કોઈ વસ્તુ તમે ઓર્ડર કરો છો મળી જાય. પણ આની અંદર બીજી વસ્તુ શું જોવા મળી છે ક્વિક કોમર્સમાં? દાખલા તરીકે એવી જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ જે તમને એક આવશે નોર્મલ રિટેલ શોપ. આની અંદર તમે અહીંયા એવું લઈ લો, એક આપણે કરિયાણા શોપ લઈએ, એક સ્ટેશનરી લઈએ, બેનું ઉદાહરણ લઈએ સમજાવવા માટે તમે કહું છું. કરિયાણા શોપમાં દાખલા તરીકે 1 કિલો ખાંડ અત્યારે 44 કે 45 રૂપિયા કિલો છે. તમે કેટલા રૂપિયામાં કિલો લાવો છો ખાંડ એ તમે જણાવજો. શુગર ઓનલાઈનમાં આ જ વસ્તુ 30 રૂપિયા કિલો મળશે, એ પણ 30 મિનિટમાં. ઉદાહરણ છે, ઓકે? કોઈ મારી પાસે લિંક ન માંગતું. બીજું, સ્ટેશનરીમાં દાખલા તરીકે પેન્સિલનું એક બોક્સ છે સ્ટેશનરીમાં, એ 50 રૂપિયાની એક બોક્સ મળે છે. એ જ વસ્તુ અહીંયા મળશે 30 રૂપિયામાં કે 40 રૂપિયામાં, મતલબ 10 રૂપિયા. તમને આ જે રિટેલ શોપ છે, ફિઝિકલ શોપ છે, એમાં આ વસ્તુ મોંઘી મળી રહી છે અને અહીંયા વસ્તુ ઓનલાઈનમાં આ જ વસ્તુ બધી સસ્તા ભાવે મળી રહી છે. ક્વિક કોમર્સ અને ઈ કોમર્સથી સૌથી વધારે કોઈને નુકસાન થયું હોય છે તો એ છે રિટેલ શોપને. બીજું કે જે વસ્તુ ઓલરેડી એમઆરપી કે અમુક લેસ માર્જિનમાં આટલા રૂપિયાની પડતર હોય છે તો એટલા રૂપિયામાં વેચાય કઈ રીતે રહી છે, તો એના બે કોન્સેપ્ટ છે. પહેલો કોન્સેપ્ટ, અત્યારે આ ગ્રોવિંગ સેક્ટર છે, બરાબર? આનાથી શું થાય છે? માર્કેટમાં ડિમાન્ડ ક્રિએટ કરવામાં આવે છે, એક આદત પાડવામાં આવે છે. આ સેમ કોન્સેપ્ટ તમે જીઓમાં પણ સમજી શકો છો. જીઓ 4G જ્યારે લાવ્યા ત્યારે શરૂઆતના લોકોને 4G સર્વિસ માટે અને ઇન્ટરનેટના આદિ બનાવવા માટે થઈને ફ્રી 6 મંથ ફ્રી ઇન્ટરનેટ આપવામાં આવ્યું. તો લોકોને 1.5 GB ડેઈલી યુઝ કરીએ કે એટલી કેપેસિટી થઈ ગઈ. નહીં તો એક સમય હતો, મતલબ જ્યાં સુધી જીઓ નહોતું ત્યાં સુધી 1 GB 120 દિવસ ચાલતું, 120 દિવસ 1 GB ચાલતું. જેને મતલબ જે વાપરતા હશે ને ખ્યાલ હશે, 1 GB નું ઇન્ટરનેટનું રિચાર્જ કરાવવાનું હોય, એમાંય પાછી 500 MB પડી હોય તો લાસ્ટ દિવસે રિચાર્જ કરી નાખે છે, 500 MB કેરી ફોરવર્ડ થાય. એવી રીતે બધાએ 2-3 GB ભેગી કરી, યુઝ જ ન થતો હોય એની જગ્યાએ અત્યારે બધા યુવાની કેપેસિટી થઈ ગઈ. 1.5 GB તો ઓછી પડે છે, 2 GB અને 3 GB ની રિક્વાયરમેન્ટ છે ડેઈલી. સેમ વસ્તુ અહીંયા કરવામાં આવી રહી છે કે લોકોને આદિ બનાવવામાં આવી રહે છે. આ શહેરોની જ વાત છે, ગામડામાં પોસિબલ નથી. શહેરોમાં આવી હોય તો કે ભાઈ ઓર્ડર કરો 30 મિનિટમાં તમને વસ્તુ મળી જાય, ઓકે?
મતલબ તમારી પાસે પેન નથી, એક્ઝામમાં ગયા છો, પેન નથી, તો કોઈની પાસે માંગો, કોઈ આપતું નથી, બેંકમાં ગયા નથી માંગતું, તમે ઓર્ડર કરો, 10 મિનિટમાં વ્યક્તિ આવીને તમને પેન આપી જશે. બરાબર, પોસિબલ છે. તો અહીંયા આ લોકો રેગ્યુલર માર્કેટ કરતા ઓછા ભાવે કેમ વેચે છે? તો યાદ રાખજો, અહીંયા જે કંપની છે એ બહુ લાર્જ કેપિટલ લઈને બેઠી છે. એ શું કરી રહી છે કે ભલે અત્યારે નુકસાની થાય, અત્યારે ભલે નુકસાની થાય. ઝોમેટો સ્વિગીમાં પણ એવું જ હતું. શરૂઆતમાં ડિલિવરી ફ્રી વાળો ઓપ્શન હતો, બધા ઓર્ડર કરતા હતા. હવે તમે જો ઝોમેટો સ્વિગીમાં મિનિમમ 100 રૂપિયા ઓર્ડર કરો, ડિલિવરી ચાર્જ નકર 30 રૂપિયા લાગશે, 200 રૂપિયાનું વધારે ઓર્ડર કરો. ખ્યાલ આવે છે? તમે સર્વિસના આદી થઈ જાઓ પછી આ બધી વસ્તુ, આ બધું કામકાજ શરૂ થાય. તો સેમ વસ્તુ અહીંયા છે. તો અહીંયા એક વસ્તુને વધારે હાઇલાઇટ કરેલી છે, આનાથી સૌથી વધારે નુકસાન જે છે એ છે રિટેલરનું. ઓકે, ઓનલાઈન જેટલા આવે છે એટલે રિટેલર. હા, આમાં કસ્ટમરને ફાયદો છે. તમે ગમે એ લેવલે વિચારો તો કસ્ટમરને બધી વસ્તુ મળશે, ઓછા સમયમાં મળશે. અને તમે વિચારો, કોઈ વ્યક્તિ ખાંડ 30 રૂપિયા કિલો આપી રહ્યો છે, તો એ વ્યક્તિ 44-45 રૂપિયા નહીં લે, 30 રૂપિયા જ લેશે. હા, બાદમાં ભલે પછી એને આ જ ખાંડના 60-70 રૂપિયા આપવા પડે ઓનલાઈન. કેમ? કારણ કે હવે એનો આદી બની ગયો છે. હવે એનો આદી બની ગયો છે. 1 GB ઇન્ટરનેટ 2G કે 3G 50 રૂપિયાનું આવતું હતું. અત્યારે તમારે ન છૂટકે દર મહિને 200 રૂપિયા મિનિમમ ખર્ચ કરવો પડે. તમે ઈચ્છતા હો તોય ભલે, ના ઈચ્છતા હો તોય ભલે. આ રિયાલિટી છે. તો આ કોન્સેપ્ટ તમારા એક્ઝામમાં કદાચ નહીં પણ પૂછાય, પણ એક તમે આ વસ્તુને જરાક ફોકસ રાખજો. ઘણી બધી વખત આ બધી વસ્તુ પણ પ્રોબ્લેમ ક્રિએટ કરતી હોય છે. અન્ડરસ્ટેન્ડિંગના અલગ અલગ લેવલ છે. હું આમાં વધારે કોઈ તમને ક્રિટિસાઇઝ કરવા માંગતો નથી. એવી જ એક બાબત છે, સરકાર જે રિયલ મની ગેમિંગ છે એના માટે નિયમ બનાવી રહ્યા છે. અહીંયા જે ડિસ્કશન આપેલું છે, પણ હું તમને જણાવી દઉં, આ માહિતી જે પણ યુવા જોઈ રહ્યા હો, અને તમે જો ઓનલાઈન ગેમિંગ વાળી કોઈ પણ XYZ ડ્રીમ 11 હોય કે કોઈ પણ કે જ્યાં તમે પૈસા નાખીને ગેમ રમતા હો, મતલબ એની અંદર એવું બતાવે કે ભાઈ આમાં તમે એક ટીમ બનાવી લ્યો અને જો તમારી ટીમ જીતશે તો 1 કરોડ રૂપિયા મળશે. આવી કોઈ પણ એપ્લિકેશન હોય, બરાબર, ગેમિંગ એપ્લિકેશન હોય જેમાં રમીને તમે પૈસા જીતી શકતા હો, મારી તમને હાથ જોડીને વિનંતી છે, જે રમી રહ્યા હોય એને પણ અને તમારા મિત્રો કે સગા સંબંધી કોઈ રમતા હોય એને પણ, આનાથી તમારા પરિવારને નુકસાન સિવાય બીજું કંઈ થવાનું નથી. એપ્લિકેશનના ઓનરને પ્રોફિટ જાય છે, સરકારને ટેક્સ જાય છે, સેલિબ્રિટીને એના માર્કેટિંગના પૈસા મળે છે. એ પૈસા તમારા ખીચામાંથી જાય છે. ઘણા બધા યુવા તો એવા છે કે ઘરની વસ્તુઓ વેચે છે અથવા ચોરી કરીને આમાં પૈસા નાખે છે. આ કમાવા માટે છે, પણ ખાલી કંપનીના ઓનરોને, બરાબર, કોઈ આમાં વ્યક્તિ કમાતું નથી. તો મારી તમને હાથ જોડીને વિનંતી છે, આવી કોઈ પણ ગેમલિંગ એપ્લિકેશન જો તમે ડાઉનલોડ કરીને રાખી હોય તો એને ડિલીટ કરો. એમાં કોઈ પૈસા કમાતું નથી, સિવાય ઓનર અને ગવર્મેન્ટ, એ બધા પૈસા તમારા ખીચામાંથી જાય છે. કોઈ કરોડ રૂપિયા કમાતું નથી. આ બાબતને ખાસ બધાને શેર કરજો. તો જે પણ સરકાર નિયમ બનાવે, બરાબર, જે પણ એથિક્સ વાળા નિયમો બનાવે, સરકાર GST નાખીને ખુશ છે. ઓનરને તો નેટ રૂપિયો જાય જ છે, કારણ કે તમે જે પણ પૈસા તમારા બેંક એકાઉન્ટમાંથી એપ્લિકેશનમાં લ્યો છો એ પૈસા તમારા ગયા એમ જ સમજવાનું છે, બરાબર. તમારે અત્યાર સુધી કેટલા રૂપિયા નાખ્યા એનો હિસાબ માર લેજો. તમે કદાચ એમાં 100 રૂપિયા જીતા પણ હશો તો તમે કાઢ્યા હશે નહીં. ઇન શોર્ટ, તમે પૈસામાં નાખ્યા જ હશે. તો આ વસ્તુને જરાક ફોકસ કરજો. યુવાનું જીવન બરબાદ થઈ રહ્યું છે અને કોઈ આમાં ધ્યાન દેતું નથી. હવે આ ન્યૂઝની ચર્ચા મેં તમારી સાથે પહેલા કરી હતી. આની અંદર જે ઝેલેન્સ્કી છે, યુક્રેન, એને શાંતિ માટે તૈયાર થઈ ગયા છે અને ગમે ત્યારે, મતલબ આજે આપણે જ્યારે ડિસ્કશન કરી રહ્યા છીએ અત્યારે પણ મિટિંગ થવાની છે. મિટિંગ માટે રશિયા તૈયારી બતાવશે એટલે મિટિંગ થશે. મિટિંગની અંદર ફાઇનલાઇઝ થઈ જશે, બંને પક્ષ તૈયાર થઈ જશે તો શાંતિ સમજોતા ઉપર હસ્તાક્ષર થઈ જશે અને યુદ્ધનો વિરામ આવી જશે. જે પણ શરતોથી લાવવામાં આવે એ મધ્યસ્થ અમેરિકા કરે છે રશિયા અને યુક્રેન વચ્ચે વોર અટકાવવા માટે થઈને. તો ભગવાનને પ્રાર્થના કરીએ કે જ્યારે ભવિષ્યમાં આપણે આ એનાલિસિસ કરીએ ત્યારે આ શાંતિ સમજોતા થઈ ગયું હોય અને યુદ્ધનો વિરામ આવી ગયો હોય, જેથી ઇન્ટરનેશનલ જે ટ્રેડ ડિસ્ટર્બ છે એ બંધ થાય. તો વિદ્યાર્થી મિત્રો, આ અત્યાર સુધીની જેટલી પણ અગત્યની ન્યૂઝ હતી એની હતી. આની સિવાય એક માહિતી જે છે એ છે શેર માર્કેટને લઈને શોર્ટ સેલિંગ અને US માર્કેટની અંદર જે ટ્રેડ વોર શરૂ કરી છે, ટેરિફ વોર જે શરૂ કરી છે ટ્રમ્પ સાહેબે, એને લીધે અમેરિકાનું માર્કેટ જે છે એ પડી રહ્યું છે. પણ એક્ઝામમાં આપણા માટે કામનું નથી અને ટેમ્પરરી છે. એ પાછું ગેઇન પણ કરવા લાગશે, બરાબર, જેવી સ્થિતિ નોર્મલ થશે ત્યારે. તો એને લઈને કંઈ જરૂરી હશે ને તમને ડાઉટ હોય તો કમેન્ટ કરી દેજો, તો આપણે અલગથી ડિસ્કસ કરી લેશું. અધરવાઇઝ એક્ઝામમાં એટલું બધું, મતલબ એટલું એવું બધું ઇન્ફોર્મેશન પૂછાતી નથી.
તો આપણે અહીંયા કવર કરતા નથી. આ જેટલી ઇન્ફોર્મેશન છે અહીંયા મેં તમારા માટે અવેલેબલ કરાવી દીધી છે. જવા પહેલા ફરીથી વિદ્યાર્થી મિત્રો, તમે જો આપણી એકેડમીની ટેલિગ્રામ ને વોટ્સઅપ ચેનલ જોઈન ના કરી તો કરી લેજો. માહિતી ગમી હોય તો અવશ્ય બીજા વિદ્યાર્થી મિત્રો તૈયારી કરતા એની સાથે શેર કરજો. તમે નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરજો. આજના માટે એટલી જ ઇન્ફોર્મેશન છે. નવી માહિતી સાથે હું તમારા સમક્ષ ફરીથી હાજર છું. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, વંદે માતરમ.